શું તમને ખબર છે તમે મત તો આપી આવ્યા પણ આ મતોની મત ગણતરી કેવી રીતે થાય છે? જુઓ આજના વિડીયોમાં ઈવીએમ ખોલવાની પ્રોસેસથી લઈને મત ગણતરી સુધીની તમામ માહિતીઓ। મત ગણતરીમાં સૌપ્રથમ દરેક મત ગણતરી કેન્દ્રો ઉપર રિટર્નિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર મતોની ગોપનીયતા રાખવાની શપથ લે છે। આ શપથ મોટા અવાજે બોલીને લેવાય છે। મત ગણતરી શરૂ થતા પહેલા દરેક ઈવીએમ મશીનની તપાસ કરવામાં આવે છે। આ તપાસ રિટર્નિંગ ઓફિસરની હાજરીમાં કરવામાં આવે છે। મત ગણતરી માટે દરેક મત વિસ્તારના દરેક મત ગણતરી મંડળમાં 14 કોષ્ટકો મૂકવામાં આવે છે। એક બૂથના ઈવીએમ મશીન એક ટેબલ ઉપર મૂકવામાં આવે છે। કયા ટેબલ ઉપર બૂથનું ઈવીએમ આવશે તે ચાર્ટ અગાઉથી જ તૈયાર કરવામાં આવતો હોય છે। મત ગણતરીની સંપૂર્ણ પ્રક્રિયા। સીલની ચકાસણી થાય છે। એક સમયે 14 ઈવીએમ ખુલે છે। ઈવીએમ પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી થાય છે। ઈવીએમમાં નોંધાયેલા મતની ગણતરીની ચકાસણી। મશીનમાં બતાવેલા માહિતીને રેકોર્ડ કરવી। 17C ફોર્મ રજૂ કરવું। મત ગણતરી કેન્દ્રમાં કુલ 14 જેટલા ટેબલ હોય છે અને આ ઉપરાંત રિટર્નિંગ ઓફિસર અને ઓબ્ઝર્વર માટે એક ટેબલ હોય છે। ઉમેદવાર અથવા તેના એજન્ટને મત ગણતરી કેન્દ્રમાં હાજર રહેવાની છૂટ આપવામાં આવે છે। મતોની ગણતરી વિવિધ રાઉન્ડમાં થાય છે। મત ગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થાય છે। પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવે છે અને તે બાદ અડધા કલાકના સમયની આસપાસ ઈવીએમના મતોની ગણતરી શરૂ થાય છે। દરેક રાઉન્ડ બાદ પરિણામના આંકડાની લાઉડ સ્પીકર દ્વારા ઘોષણા કરવામાં આવે છે, જેને વલણ કહેવામાં આવે છે। તમામ પ્રકારના મતોની ગણતરી દરમિયાન રિટર્નિંગ ઓફિસર હાજર રહે છે। જો મતગણતરી દરમિયાન ઈવીએમ ક્ષતિગ્રસ્ત થાય છે અથવા વીવીપેટ સ્લીપમાં કોઈ વિસંગતતા જોવા મળે છે તો ચૂંટણીની દેખરેખ રાખતા રિટર્નિંગ ઓફિસર તરત જ ચૂંટણી પંચને આ મુદ્દે જાણ કરે છે। મતગણતરીના કેન્દ્ર પર ઈવીએમ પહોંચાડવાથી લઈને પરિણામ જાહેર કરવા સુધીની સંપૂર્ણ જવાબદારી રિટર્નિંગ ઓફિસરની હોય છે। સાથે જ મહત્વની વાત એ છે કે જે તે અધિકારી મત ગણતરી કરતા પહેલા ઈવીએમનું સીલ પક્ષના એજન્ટોની સામે જ ખોલે છે। મતગણતરી કેન્દ્ર પર મોબાઈલ ફોન પર પ્રતિબંધ હોય છે। માત્ર ઓફિશિયલ કેમેરાથી જ વિડીયો રેકોર્ડિંગ થઈ શકે છે। મીડિયાને ત્યાં એન્ટ્રી નથી મળતી। મતગણતરી દરમિયાન કાઉન્ટિંગ ટેબલ પર બેસવા માટે પણ ખાસ મંજૂરી આપવામાં આવતી હોય છે। દરેક રાઉન્ડમાં ફોર્મ 17C ભરાવવામાં આવે છે। આ ફોર્મમાં મતોની ગણતરીને લગતી માહિતી દર્શાવવામાં આવે છે। ચૂંટણી પંચ અનુસાર ફોર્મ 17C ને સાર્વજનિક કરવું તે કાયદાકીય ફ્રેમવર્કનો ભાગ નથી। આ ફોર્મમાં એજન્ટ તથા રિટર્નિંગ અધિકારીની સહી લેવામાં આવતી હોય છે અને આ પછી રિટર્નિંગ અધિકારી દરેક રાઉન્ડમાં મત ગણતરી રેકોર્ડ કરે છે। આ પરિણામ બ્લેકબોર્ડ ઉપર દરેક રાઉન્ડ પછી નોંધવામાં આવે છે અને લાઉડ સ્પીકરથી તેને જાહેર કરાય છે। મતદાન મથક અનુસાર કુલ 8 થી 14 રાઉન્ડમાં મત ગણતરી થાય છે અને દરેક રાઉન્ડની મત ગણતરીમાં 14 ઈવીએમના મતોની ગણતરી થાય છે। મત ગણતરીમાં વીવીપેટ વેરિફિકેશન અનિવાર્ય હોય છે। કાઉન્ટિંગની પારદર્શિતા માટે વીવીપેટની સાથે મતની સરખામણી થાય છે અને જેના વગર ફાઇનલ પરિણામ જાહેર કરવું તે મુશ્કેલ હોય છે। દરેક રાઉન્ડના તમામ ઈવીએમની મત ગણતરી બાદ કાઉન્ટિંગ ઓબ્ઝર્વર કોઈ પણ એક ઈવીએમની ગણતરીને તપાસે છે। જો તે જણાવેલા પ્રમાણેના આંકડા સાથે સરખા હોય તો જ તેના પરિણામોને નોંધવામાં આવતા હોય છે। દરેક રાઉન્ડના પરિણામ નોંધ્યા બાદ સુપરવાઇઝર અને મત ગણતરી કરનારા એજન્ટની સાઇન લેવામાં આવે છે। સમગ્ર પ્રક્રિયા પર સીસીટીવી દ્વારા નજર રખાય છે। સાથે જ સમગ્ર મત ગણતરીની પ્રક્રિયા માટે કાઉન્ટિંગ ઓબ્ઝર્વર, ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી જે તે સ્થળ ઉપર હાજર હોય છે। મતદાન કેન્દ્રના દરેક ટેબલ ઉપર એક માઇક્રો ઓબ્ઝર્વર, કાઉન્ટિંગ સુપરવાઇઝર અને કાઉન્ટિંગ આસિસ્ટન્ટને ફરજ માટે રાખવામાં આવે છે। મહત્વની બાબત તો એ પણ છે કે વીવીપેટ મશીનને માત્ર પોલિંગ અધિકારી જ એક્સેસ કરી શકે છે। જો વીવીપેટની કાપલી અને ઈવીએમની મત ગણતરી સરખી ન હોય તો વીવીપેટની સ્લીપ ફરીથી ગણવામાં આવે છે। જો તો પણ આંકડામાં તફાવત આવે છે તો વીવીપેટના મતના આંકડાને જ ફાઇનલ માનવામાં આવે છે। તમામ વોટનું કાઉન્ટિંગ થયા બાદ રિટર્નિંગ ઓફિસર વિજેતા ઉમેદવારને જીતનું સર્ટિફિકેટ આપે છે અને જો કોઈ ઉમેદવારને શંકા જાય છે તો તે 45 દિવસની અંદર રીકાઉન્ટિંગની માંગ પણ કરી શકે છે। એકવાર પરિણામની જાહેરાત થયા બાદ તમામ ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવે છે। મતગણતરીની પ્રક્રિયા સમજાઈએ તો પોસ્ટલ બેલેટની ગણતરી કાયમ પહેલાં શરૂ થતી હોય છે। ત્યારબાદ ઈવીએમને રાઉન્ડ વાઇઝ લાવવામાં આવતા હોય છે। દરેક કાઉન્ટિંગ હોલમાં 14 ટેબલ્સ મૂકવામાં આવેલા છે અને આ 14 ટેબલ પર એક જ સાથે ઈવીએમ પહોંચાડવામાં આવે છે।
જ્યારે સામે મતગણતરી માટેના એજન્ટ્સ હોય છે અને અંદરની બાજુએ આ જે ઈવીએમનો એરિયા છે એ એક્સેસિબલ નથી હોતો, પણ સામે મતગણતરી એજન્ટ્સ ઈવીએમ પર કેટલા વોટ નોંધાયેલા છે અને કઈ પ્રક્રિયા છે, કેટલા મત પડ્યા છે, કયા કેન્ડિડેટને કેટલા મત મળેલ છે તેની દેખરેખ એ લોકો કરી શકે છે. એ લોકો એને જોઈ પણ શકે છે અને નોંધવું હોય તો એ મત નોંધી પણ શકે છે. દરેક રાઉન્ડ વાઇઝ આની ગણતરી થતી હોય છે. છેલ્લે દરેક રાઉન્ડના રિઝલ્ટ દરેક રાઉન્ડ વાઇઝ કોને કેટલા મત મળ્યા તેને નોંધવામાં આવતા હોય છે અને અંતિમ બધા રાઉન્ડ પૂરા થયા પછી આ જે ચૂંટણી પ્રક્રિયા છે એમાં કુલ મત અને કયા ઉમેદવારને કેટલા મત મળ્યા તેની વિગતો સામે આવતી હોય છે. અને એવરી સિંગલ ટેબલ જે ગણો છો, આ તમામ સ્ટાફ રેન્ડમાઇઝડ સ્ટાફ હોય છે. જે જગ્યાએ એ લોકો કામગીરી કે પોતાની ફરજ બજાવતા હોય તે એસીમાં તેઓ મતગણતરી પણ નથી કરી શકતા. સવારે જ્યારે મતગણતરી થનાર હોય તેની પહેલાં સ્ટાફનું રેન્ડમાઇઝેશન કરવામાં આવે છે. કયા ટેબલ પર કયો સ્ટાફ બેસશે અથવા તો કયું ઈવીએમ કયા સ્ટાફની જોડે ગણતરીમાં જશે તેની કોઈ પણ જાતની ખબર કોઈને હોય નહીં, જેથી ટ્રાન્સપરન્સી જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવતી હોય.